નમસ્કાર મારા વાલક જતી મિત્રો, અલગ ઘણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું એક અઘોરી સાધુની, એક અઘોરી બાવાની, એક નાગા બાવાની. અને જો અઘોરી સાધુ કોઈના પર પ્રસન્ન થઈ જાય તો એ લેખમાં પણ મેઘ મારી શકે છે. એનામાં એટલી શક્તિ હોય છે. તો આમે આપણે જોઈએ કે જૂનાગઢની અંદર, ગિરનારની અંદર આવા તો કેટલાય નાગા બાબાઓ, સિદ્ધ પુરુષો, સિદ્ધ જોગીડાઓ, સિદ્ધ ઓલિયા આવા તો કેટલાય પડે છે. પરંતુ એમને જગતને બહુ ખાસ સંબંધ હોતો નથી. અને અમુક ટાઈમે જો બહાર નીકળી જાય છે ને, તો બહાર નીકળવામાં પણ એમનું કંઈક કલ્યાણ હોય છે. એ કંઈક કોઈનું કલ્યાણ કરવા માટે જ બહાર નીકળતા હોય છે. અને કહેવાય છે કે બહાર નીકળે ને તો પણ કંઈ શિવની કૃપા હોય અને શિવ એમને બહાર કાઢે, શિવનો સંકેત હોય તો જ આવા લોકો બહાર નીકળતા હોય છે. તો આવો ગરવા ગિરનારની ગોદમાં એક જોગીડો અને જે અલખ ગિરનારનો નાદ ગજવી રહ્યો છે, જે મૂળ વતની છે હિંગોળનો. તો હિંગોળ ક્યાં આવ્યું? તો હિંગોળનો એક નાગા સાધુ, અને એ નાગા સાધુ જે હિંગોળથી આવેલા છે, અત્યારે જૂનાગઢમાં છે. એ હિંગોળમાં હિંગળાજ માતાના ઉપાસક છે, શિવના ઉપાસક છે, માતા હિંગળાજના ઉપાસક છે. અને બલુચિસ્તાનમાંથી આ નાગા સાધુ પધારેલા છે. પરંતુ કહેવાય છે કે હવે આ સાધુ કોઈ દિવસ બહાર નહોતા નીકળતા. અને આ હિંગોળથી જે આવેલા નાગા બાબા, એને ગાંજો બહુ પ્રિય. એ ગાંજાની ચલમ ઓછકી છે. પણ કહેવાય છે કે સમય કામ કરે છે. એમાં કંઈક શિવની કૃપા હશે, કંઈ હિંગળાજની કૃપા એવી હશે કે હિંગળાજે એને એની ગુફામાંથી બહાર કાઢ્યો છે. તો એવી કોઈ કૃપા એના ઉપર થાય છે. ને આજે માં હિંગળાજ પોતે કોઈના ઘરે જો દીકરી થઈને અવતરવાની હશે અને નાગા બાવાને આ હિંગળાજે અહીંયા મોકલ્યો છે, તો પણ શી ખબર પડે. તો આ જે નાગા બાવા છે, આ જે નાગા જોગીડા છે, એ બરાબર ગાંજાનો ચલમો પીવે છે. અને કહેવાય છે કે આજે એને ભરપૂર ગાંજાની ચલમ પીધી છે. અને એ કહેવાય છે કે આજે ગાંજાની ચલમ એના મગજમાં ચડી ગઈ છે. અને એ એની ગુફા છોડીને બહાર નીકળી ગયો છે. તો પછી આ ગિરનારી બાવો મગજમાં ગાંજો ચડી ગયો છે. અને અલખ ગિરનારની જય હિંગળાજ, જય ભોલેનાથના નાદ કરતો કરતો ત્યાંથી નીકળી ગયો છે. તો એમ કરતા આ ગિરનારી બાવો બલુચિસ્તાનમાંથી અહીંયા આવેલો છે. અને ત્યાં જ જૂનાગઢના નેહડામાં એક ચારણનો નેહડો છે. અને આ બાવો એ હાલતો ચારણના નેહડે પહોંચી જાય છે. અને એની દૃષ્ટિએ સામે એક ચારણનું ખોડિયું પડે છે. એનું એક મકાનને જોઈ જાય છે અને અહીંયા જાય છે. તો ચારણાને અહીંયા ઊભા હોય છે અને
આ નાગા સાધુને નમસ્કાર કરે છે, હરિઓમ કરે છે, પ્રણામ કરે છે. પધારો બાવલિયા, પધારો બાવલિયા, પધારો બાવલિયા. અહીંયા બેસવા માટે ઢોલિયો ઢાળે છે, પણ નાગા બાબાને ઢોલિયા બોલે એને કંઈ પડી વધે ને એટલે કે હું નીચે બેસીશ. તો આ નાગા બાબાને બેસવા માટે આસન આપે છે. ત્યારે આ ચારણાને કહે છે કે બોલો બાવલિયા, અમારા આંગણે આવવાનું કારણ શું? ભૂખ લાગી છે, ભિક્ષા જોઈએ છે. ત્યારે આ બાવલિયો કહે છે કે માં, ભૂખ પણ લાગી નથી ને ભિક્ષા પણ માગી નથી. માં, જે તારા ઘીરે મીઠું દહીં હોય ને, મીઠું દહીં હોય કે ખાટું દહીં હોય, તું મને દહીં આપી દે. ત્યારે આ ચારણાણી છે એ બધી જાહો જલાલીવાળા માણસો હતા. એમના અહીંયા દહીં હતું ને ગોરસે પણ ભરેલું હતું. અને આ ચારણાણી એ પોતાના રૂમમાં જાય છે અને અહીંયાથી આ દહીં એક તાંસળીમાં ભરી દેશે, એક વાટકામાં ભરી દેશે અને એ તાંસળીમાં એક થોબો સાકર નાખી દેશે, દરેલી સાકર નાખી દેશે. તો હવે દહીં અને દરેલી સાકર બંને મિક્સ થાય ને એટલે તમારો ગમે એવો ગાંજાનો મગજમાં ગાંજો ચડી ગયો ને એ ગાંજો ઉતરી જાય. કારણ કે ગાંજાને લીધે મગજમાં ગરમી થતી હોય અને તમે દહીં અને સાકર પીવડાવો એને તો એના શરીરમાં ઠંડક પડી જાય અને શાંતિ થઈ જાય. તો હવે આ ચારણાણી છે એ એક તાંસળામાં દહીંની અંદર એક થોબો સાકર નાખેલી હોય છે ને એ લઈને આવે છે અને કે લો બાવલિયા, તમે દહીં માગ્યું, દહીં પી લો. અને વિચાર કરો, આ નાગો બાવો અહીંયા બેઠો બેઠો એક તાણું દહીં ઘટટ જાણે એક માણસને બરાબરની તરસ લાગી હોય, એક માણસ બરાબર ભૂખ્યો થયો હોય અને એ પછી જેમ અન્ય આરોગ્ય એ પાણી પીવે ઘૂંટડે ઘૂંટડે, એમ ઘૂંટડે ને ઘૂંટડે આ બાવલિયો એક તાંસળું ભરીને દહીં પી ગયો છે. ત્યારે ચારણાણી કહે છે કે બાવલિયા, બીજું તાંસળું ભરી દઉં? ત્યારે બાવલિયો કહે છે, માં, તમારી ઈચ્છા તો ભરી દો. વિચાર તો કરો, ચારણાણી બીજું તાંસળું ભરી દેશે અને એ પણ એ એક થોબો હાકર નાખેલું દહીં આ બાવલિયો ગટગટ આવી જાય છે અને એના હૈયામાં ઠંડક પડે છે. ત્યારે હવે આ તો નાગો બાવો, સિદ્ધ જોગીડો અને એમાંય પાછોમાં હિંગળાજનો ઉપાસક, એમાંય ભોલેનાથનો ઉપાસક, શિવનો ઉપાસક, એનામાં શું ખામી હોય? અને એની નજર જ્યાં આ ચારણાની ઉપર પડે છે તો એ ચારણાણીનું આખું જીવન ચરિત્ર વાંચી લેશે. આવી બાવલિયાની તાકાતો હતી, આવી બાવલિયાની શક્તિઓ હતી. એ વાંચી લેશે અને કહે છે કે એને આ નાગા બાવલિયાને એમ લાગે છે કે માનો ના માનો પણ આને એક તકલીફ છે, અને અહીંયા સંતાન નથી. તો પછી કહે છે કે માં, કંઈક માગી લો. તમે મને દહીં પીવડાવ્યું છે ને, કંઈક માગી લો. પણ ભાઈ, આ તો સોરઠની ચારિયાણી, એ થોડી માગે. એ કહે, હે જોગીડા, હે બાવલિયા, આમ જુઓ તો ખરા, મારું મકાન કેવું છે, મારા અહીંયા ગાયું અને ભેંસું કેવી છે, મારા કેટલા ઢોર બાંધેલા છે, મારી જોડે સંપત્તિ ઘણી છે, મારા ખોરડાએ પાકા છે, અમારી પાસે જમીન પણ ઝાઝી છે, અમારે અહીંયા કંઈ વાતનું દુઃખ નથી. ત્યારે હવે આ નાગો બાવો કહે છે કે તમારે એક દુઃખ છે પણ તમે માગી શકતા નથી. અને જો એમ કીધું ને તો ચારણાની માગતી નથી પણ એની આંખમાંથી આંસુડાની ધાર થાય છે. ત્યારે એક બાવલિયો કહે છે, કામાં આંખમાંથી આંસુડાની ધાર કાં થઈ? તમારે બધું સુખ હતું તો આંખમાં આંસુડાની ધાર કેમ? એવું શું દુઃખ છે
કે તમારી આંખમાં આંસુડાની ધાર થઈ. ત્યારે આ ચારણાણી કહે છે કે હે જોગીડા, હે બાવલિયા, તમે તો અંતર્યામી છો, તમને ખબર હોય મારે અહીંયા શું તકલીફ છે. ત્યારે ચારણાને કહે છે કે મારે બધું છે, પણ મારે એક જ તકલીફ છે, શેર માટીની કોટ છે. ત્યારે હવે આ નાગો બાવા, આ જે નાગો જોગીડો, જે સિદ્ધ જોગીડો હતો, એને સીધી જ એક કેન્દ્ર પકડી લીધું એને, અને જેમ ધનુષ્યમાંથી તીર છૂટે ને એમ એની નજર સીધી કૈલાસ ઉપર, ભગવાન શિવ ઉપર, ભગવાન ભોળાનાથ ઉપર એની નજર પડી. અને હવે વિચાર તો કરો, ક્યાં જુનાગઢ અને ક્યાં કૈલાસ પર્વતના શિવ. ત્યાં રે આ નાગા સાધુએ શિવજીને હુકમ કર્યો. હવે એની શક્તિ કેટલી હશે શિવને હુકમ કરવાની, કે આને બાળક નથી, આને બાળક દેવું પડશે. ત્યાં શિવજી કહે છે કે હે બાવલિયા, આ કામ મારે નથી કરવાનું, આ કામ તો માં હિંગળાજને કરવાનું છે, તો હિંગળાજના ઉપર તું દ્રષ્ટિ નાખ. અને ત્યાંથી પછી એના બે બાવલીએ દ્રષ્ટિ ઘુમાવી છે તો બલુચિસ્તાનમાં જ્યાં હિંગળાજનો પડાવ છે, જ્યાં હિંગળાજનું સ્થાન છે, ત્યાં હિંગળાજની સામે દ્રષ્ટિ કરી છે. તો હિંગળાજ કહે છે કે બાવલિયા, હું આ જ સમયની રાહ જોઈને હું બેઠી હતી કે ક્યારે તું આ આહીરના નેહળે જાય, અને ક્યારે તારા મગજમાં ગાંજો ચડી જાય, અને ક્યારે તું આહીરના નેહળે જાય, અને ક્યારે આ આહિરાણી તને દહીં પીવડાવે, અને ક્યારે તું એને સંતાનનું આશીર્વાદ તું આપીશ. આ તારી રાહ જોઈને જ હું બેઠી હતી. તો વિચાર તો કરો. હવે આ બધો જે લીલા રચી હતી એ માં હિંગળાજની લીલા હતી. અને હિંગળાજની લીલા એવી છે અપરંપાર કે એનો કોઈ આજ સુધી ભેદ પામી શકી નથી. ત્યારે માં હિંગળાજ કહે છે કે હે ભક્ત, કારણ કે માં હિંગળાજનો તો ભક્ત હતો, માં હિંગળાજનો ઉપાસક હતો. એટલે માં હિંગળાજ કહે છે કે હે ભક્ત, તું આ ચારણાણીને કહી દે કે તારા અહીંયા દીકરીનો જન્મ થશે, અને એ દીકરી બીજી કોઈ નહીં પણ હું સ્વયં પોતે માં હિંગળાજ એના અહીંયા હું જન્મ લઈશ. હવે તો ત્યારે બાવલીઓ કહે છે કે હે માં ચારણાણીને, આમે જુઓ નાગા સાધુઓ બેન એવો કોઈ શબ્દ વાપરતા નથી. એ નાની હોય કે મોટી હોય, પણ નાગા સાધુ છે એમની જીભ ઉપર એક જ શબ્દ રમતો હોય કે માં. ત્યારે નાગા સાધુ કહે છે કે હે માં, તારે ત્યાં એક દીકરીનો જન્મ થશે, અને આજેથી જ તારે સારા દિવસો તમને લાગે, અને તને પૂરા મહિને કે 11 મહિને જો દીકરીનો જન્મ થાય તો માની લેજો કે એક નાગા બાપાના આશીર્વાદ મને મળી ગયા છે. અને કહે છે કે માં, જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારે એને મારા નામ ઉપરથી તમારે નામ રાખવાનું છે. ત્યારે ચારણાને કહે છે કે હે બાવલિયા, હે જોગીડા, તમારા નામ ઉપરથી, કે તમે તો નાગા બાવા છો, એટલે મારે શું દીકરીનું નામ નાગા બાવા રાખવાનું? ત્યારે આ નાગા બાવા કહે છે કે માં, નાગા બાવા નહીં, પણ તમારી દીકરીનું નામ નાગબાઈ રાખવાનું છે. આગળ નાગ શબ્દ આવવો જોઈએ. અને પછી કહેવાય છે કે જ્યારે પૂરો સમય થાય છે અને અહીંયા દેવરૂપ જેવી એક દીકરીનો જન્મ થાય છે,
અને પછી તો આહીરને આહિરાણી એમના આખા નેહડામાં બધાને વાહ વાહ થઈ ગઈ છે. અને જ્યાં બધાની નજર દીકરી પર પડે, જેમ આપણે જોઈએ જેમ કૃષ્ણનો જન્મ થયો હતો ને જેમ બધા ટોળે ટોળા કૃષ્ણને દર્શન કરવા માટે ટોળે ટોળા ઉતરી પડતા હતા, એમ આજે આ દીકરીનો જન્મ થયો છે. એનું નામ નાગબાઈ રાખ્યું છે. અને નાગબાઈનો જ્યાં જન્મ થયો ને ત્યાં કહેવાય છે કે જેમ કૃષ્ણનો જન્મ થતાં આખા ગોકુળમાં આનંદ છવાઈ ગયો હતો, તો આજે નાગબાઈનો જન્મ થતાં આખા આહીરોના નેહડામાં આનંદ છવાઈ ગયો છે. આહીરોના નેહડામાં આજે ગીતો ગવાઈ રહ્યા છે. આહીરોના નેહડામાં જે રોશની પડી રહી છે. તો વિચાર તો કરો કે જે નાગા બાવા એટલે કે નાથ સંપ્રદાયના બાવામાં શક્તિ કેટલી હોય છે. કારણ કે નાથ મોટામાં મોટું જો તપ હોય, મોટામાં મોટું તેજ હોય તો એ નાથ સંપ્રદાયનું, આદેશ સંપ્રદાયનું, નાગા સાધુનું. કારણ કે નાથ કોને કહેવાય કે જેને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ આના ઉપર જેને વિજય મેળવી લીધો, જે આજ્ઞાચક્રનો માલિક થઈ ગયો, જે સમય આવે દેવોને પણ હુકમ આપી શકે એવી એની શક્તિ થઈ ગઈ, એને નાથ બાવા કહેવાય છે. એ જ નાગા બાવા છે. અને તમે ભલે જ નહીં જાણતા હોય, પણ જ્યારે આપણે જોઈએ કે મામડિયા ચારણ, એ મામડિયા ચારણના 7 દીકરીઓ હતી. આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને ખોડિયાર. તો આ કોણ છે? તમે ખોડિયારનો ઇતિહાસ નહીં જાણ્યો હોય તો જે ખોડિયાર છે એ પણ ખોડિયારમાંની જે 7 બહેનડીઓ છે એ પણ માં હિંગળાજના 7 રૂપ છે. અને એમનો ભાઈ જે નાગ હતો એ પણ ભગવાન શિવનો જે નાગ હતો એનો જ અવતાર છે. તો હવે વિચાર કરો કે આપણી આ સોરઠ ધરામાં, આપણી આ ગુજરાતમાં, આપણી હિન્દુ ભૂમિમાં આજે પણ આવા એક નહીં અસંખ્ય બાવલિયાઓ પડ્યા છે. અસંખ્ય આ લોકોનો ચમત્કાર નહીં, એ શિવ ઉપર કે પોતાના જે ઈષ્ટદેવ પર જેને માનતા હોય એના ઉપર આ લોકો શ્રદ્ધા રાખતા હોય છે અને એમને હુકમ કરતા હોય છે. અને એમને વિશ્વાસ હોય છે કે હું શિવ ઉપાસક છું, હું શિવમાં રમી રહ્યો છું, તો શિવની સામે નજર કરવાથી હું જે શબ્દ આપીશ, આપણે શિવની વાત બરાબર છે. આપણે નરસિંહ મહેતાનો ઇતિહાસ લો. નરસિંહ મહેતાના કામ ભગવાને કેટલા કરી નાખ્યા. એ ક્યારે કર્યા? ક્યારે? એ કૃષ્ણ ઉપાસક હતા. મીરાના ઝેરનું અમૃત કર્યું એ કૃષ્ણ ઉપાસક હતી. તો તમે કહેવાનો માટે તમે જેની ઉપાસના કરતા હોય અને તમારો એના પર એક જ વિશ્વાસ હોય, તમારો એનો એક તાર હોય. હવે આ નાગાબાઓને શિવ શક્તિનો એક તાર હતો. હિંગળાજ એ મા પાર્વતીનું જ રૂપ છે, પણ આ નાગાબાઓને હિંગળાજનું રૂપ એટલે કે પાર્વતીનું જે હિંગળાજનું રૂપ હતું એ બાવળિયાએ શિવ શક્તિનું એક જ હતું. અને આ નાગા બાવાના માતા પિતા એમ કહે કે શિવને પિતા કહેતો હતો અને હિંગળાજને મા કહેતો હતો. તો આવા હતી આ નાગા બાવાના ઇતિહાસ.